વેલકમ બેક। નવી શિક્ષા નીતિ અંતર્ગત ધોરણ 9 થી 11 ની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યા છે। આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ જનરલ વિકલ્પ અપાશે। હેતુલક્ષી પ્રશ્નો ગણભાર 20 ની જગ્યાએ 30% કરાયો છે, તો વર્ણનાત્મક પ્રશ્નોનો ગુણભાર 80 ની જગ્યાએ 70% કરાયો છે। તો હેતુલક્ષી પ્રશ્નોનો ગુણભારમાં વધારો થતા વિદ્યાર્થીઓને સરળતા રહેશે। તો જે ફેરફાર કરવામાં આવ્યા છે, હેતલ પારીખ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હેતલ, જે ધોરણ 9 થી 11 ની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓને તેનો કેટલો ફાયદો રહેશે? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે આ જે મહત્વના ફેરફાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષા નીતિ અંતર્ગત રાજ્ય સરકારની મંજૂરીથી ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓની જે છે પરીક્ષા પદ્ધતિ એમાં ફેરફાર કર્યા છે। બહુ મહત્વનો ફેરફાર એ છે કે વર્ણનાત્મક જે પ્રશ્ન આવતા હતા અને વર્ણનાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવામાં હતો, એટલે કે એક પાઠમાંથી 2 પ્રશ્ન અથવામાં પૂછવામાં આવે એટલે એક લખવાનો રહેતો હતો, પણ હવે જનરલ વિકલ્પ આપવામાં આવશે। એટલે આખી ચોપડીમાંથી જે જનરલ વિકલ્પ હશે એ વિદ્યાર્થી લખી શકશે। એટલે ક્યાંક ને ક્યાંક જો વિદ્યાર્થીઓએ કોઈ અમુક પાઠની તૈયારી ન કરી હોય તો એના માટે પણ સરળ થઈ જશે બધા પ્રશ્ન લખવાના જવાબો। એક ફેરફાર છે। બીજું, હેતુલક્ષી પ્રશ્નોનો ગુણભારમાં વધારો કરાયો છે, એટલે કે જે અત્યાર સુધી 20% હેતુલક્ષી પ્રશ્નો હતા, વૈકલ્પિક જવાબો આપવાના હતા, એની જગ્યાએ હવે એનો ગુણભાર 30% કરવામાં આવ્યો છે। આ પણ એક મહત્વનો ફેરફાર છે। જ્યારે વર્ણનાત્મક જે 80% હતા એની જગ્યાએ 70% કરાયા છે। એટલે ધોરણ 9 અને ધોરણ 11ના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે ખૂબ સરળ રહેશે અને સાથે સાથે ધોરણ 10 અને 12ની જે પરીક્ષા અપાતી હોય છે એમના માટે એક પ્લેટફોર્મ અને એક પાયો પણ આ પરીક્ષા પદ્ધતિ અંતર્ગત બની રહેશે। જી દીક્ષિતા, બિલકુલ આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।